પ્રભુ ભક્તનું અહિત ક્યારે થવા દેતા નથી. આપણે પાપ કરવામાં સફળ ન થઈએ ત્યારે મનને ના ગમે, આ બધું ગોઠવી રાખ્યું ના થયું, અને ત્યારે આભાર માનવો ઠાકોરજીનો કે પ્રભુ આપે મને પાપમાં સફળ ન થવા દઈ, મને બચાવી લીધો. હવે જો પ્રભુનો સૌથી મોટો શ્રાપ કયો ખબર છે? કે પ્રભુ જો એવા આશીર્વાદ આપે ને કે હવે તું જે ધારીશ એ તને મળી જશે, તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે, આવા જો આશીર્વાદ આપે તો આનાથી મોટો કોઈ શ્રાપ નથી. કે પછી માણસને કોઈ દુશ્મનની જરૂર જ ન પડે, એની ઈચ્છાઓ જ એને ખતમ કરી નાખે, એનો સર્વનાશ કરી નાખે એની ઈચ્છાઓ. આ તો આપણી કૃપા છે ઠાકોરજીની આપણા ઉપર કે પ્રભુ આપણી બધી ઈચ્છાઓ પૂરી નથી થવાની. તો માણસને કોઈ દુશ્મનની જરૂર ન પડે, એની ઈચ્છાઓ જ કાફી છે. આ તો મન એવું કલ્પવૃક્ષ જેવું જ પેલી વાર્તામાં આવે છે ને, પેલો ભૂખ્યો તરસ્યો વ્યક્તિ આવે ને કલ્પવૃક્ષ નીચે સૂતો, એને ખબર નહીં કલ્પવૃક્ષ છે, એને થયું કે અહીંયા આટલા ગરમીમાં ભોજન મળે તો કેટલું સારું, તો તાળી આવી ગઈ. ખાટલો મળે તો કેટલું સારું, ખાટલો આવી ગયો. સુવા માટે જાય ને એને વિચાર આવ્યો કે સિંહાઈ મારી ના નાખે. કલ્પવૃક્ષ છે, જે ઈચ્છો એ થાય. પણ શ્રી વલ્લભ કલ્પ ધ્રુમ ફલ્યો. વલ્લભ કલ્પવૃક્ષ છે, ગુસાઈજી ચિંતામણી છે, પણ કેવા ચતુર ચિંતામણી. અહિતનું હશે ને એ આપણા સુધી પહોંચવા જ નહીં થાય. જેમાં આપણું અકલ્યાણ હશે ઠાકોરજી એમાં આપણને ક્યારે સફળ નહીં થવા દે. અહીંયા શકટ ભંજન લીલા પ્રભુ કરે, શકટાસુર પ્રવેશ કરે છે અને પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો, શકટ તૂટ્યું, બધા જ રસ ઢોળાયા, અને ઢોળાયા એટલે બધા જ દોડતા આવ્યા, લાલનને ગોદમાં લીધા. પ્રભુએ મહાપ્રભુજીએ સમજાવ્યું કે શકટ ભંજન લીલા કરી લૌકિક આસક્તિઓનો નાશ કર્યો. રજભક્તો હજી જે આસક્તિઓ લૌકિકમાં હતી, આમ કરીએ, આમ કરીએ, આ બનાવવું, આ કરવું, પેલું કરવું, આમ જગતના સંસારના જે વ્યવહારોમાં મન હતું ને, હવે શકટ ભંજન કર્યા પછી મનમાં એમ થયું કે આટલા સંકટો લાલન પર આવે, હવે તો કોઈ પણ પ્રસંગ હોય આપણું ધ્યાન તો ઠાકોરજીમાં જ રાખવાનું, પ્રભુ તરફ જ આપણું ધ્યાન હોવું જોઈએ, ભલે બધું જ કરીએ. એટલે લૌકિક આસક્તિઓનો નાશ કરીએ. પ્રભુની કરેલી દેખાતી લૌકિક ક્રિયાઓ પણ વ્રજભક્તો માટે, ભક્તો માટે અલૌકિક ફળનું દાન કરનારી હોય છે. લાગે સાધારણ ક્રિયા, ઘણી વાર એમ ના કરે, આટલું જળ આમાંથી લોટામાં હતું, એ જારીમાં ભર્યું, હવે આમાં કર્યું શું? લૌકિક દ્રષ્ટિ, ભૌતિક દ્રષ્ટિ જોવા જાવ, આ પાત્રમાંથી આ પાત્રમાં ઠાકોર પાસે ધરી દીધું. તમને લૌકિક ભાવ છે, પણ જયારે જારીમાં પધાર્યું પછી એ જળ ન રહ્યું, પછી એ જમના જળ બની ગયું. અને જમના જળ જયારે પ્રભુ આગળ ધર્યું તો યમુનાજીએ તમને આશીર્વાદ આપ્યા, મને જે સૌભાગ્ય મળ્યું છે, જ્યાં એ સૌભાગ્ય તને પણ પ્રાપ્ત. એક નાનકડી ક્રિયા અને કેવું મોટું ફળ. આ તો પ્રભુની કૃપા છે ને. એક નાનકડું બીજ માણસ વાવે ને કેટલું મોટું વૃક્ષ ઠાકોરજી કરી આપે. એમ સેવા પણ એવું છે, નાનકડા બીજ જેવી સેવા હોય, નાનકડી આપણને લાગે, પણ આપણને લાગતી નાની સેવા પ્રભુ માટે નાની નથી, એની નજરે નાની નથી. આપણે લાગતી નાનકડી કટોરી મિશ્રીની પ્રભુની દ્રષ્ટિએ નાની નથી. એ તો પ્રભુ માટે બહુ મોટી છે, કારણ કે આપણો જે ધરવાનો ભાવ છે ને, પ્રભુ એનાથી પ્રસન્ન થાય છે. પ્રભુ શું ધર્યું એ જોખીને, માપીને, વજન કરીને કૃપા નથી કરતા. પ્રભુ તો ભક્તનો સ્નેહ જોઈને કૃપા કરે છે. અહીંયા જ્યારે લૌકિક આસક્તિનો નાશ કર્યો છે, આગળ એકવાર તૃણાવર્ત આવ્યો અને વંટોળિયાના રૂપમાં આવ્યો છે, અને વંટોળિયાના રૂપમાં આવ્યો, ઠાકોરજીએ પોતાનું વજન વધાર્યું, યશોદાજીની ગોદમાં હતા, અને એટલો ભાર વધાર્યો કે યશોદાજી ઉચકી ન શકે, નીચે પધરાવી દીધા. અને હવે મોકો મળ્યો તૃણાવર્તને, એમ થયું કે કૃષ્ણને ઉપાડી જવું પ્રભુને અને કંસ પાસે લઈ જવું. અને ગોળ 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 વંટોળિયા રૂપે આવેલો તૃણાવર્ત લાલનને ઉપાડીને જવા ગયો. જો સૌથી પહેલા તો ભાર બન્યા પ્રભુ, અને આપણા આનંદનો આધાર એવા ઠાકોરજી આપણને ભારરૂપ લાગવા માંડે ને, તો માનવું કે આપણા જીવનમાં પણ તૃણાવર્ત આવ્યો છે. લો પુષ્ટાવી તો લીધા, હવે સવારે જાગવું પડશે, સામગ્રી કરવી પડશે, જારી ભરવી પડશે, આવું લાગવા માંડે તો એમ માનવું કે તૃણાવર્ત એટલે રજોગુણ, એની વૃદ્ધિ થઈ છે આપણા જીવનમાં. સાવધાન થવું વૈષ્ણવે. એને તો આનંદ હોય, ક્યારે લાલનને જગાવો, ક્યારે જારી ભરવું, ક્યારે સામગ્રી આરોગાવો. આ તત્પરતા, ઉત્સાહ એ સેવાનું પહેલું અંગ છે. જે કરો એ ઉત્સાહથી કરો. રડતા રડતા, નિશાસા નાખતા, ઘણી વાર અમુક ઉંમર થાય ને એટલે લોકોને આમ જીવ બાળવાની આદત પડી જાય. હવે પહેલા જેવું થતું નથી, પહેલા જેવા રહ્યા જ નથી તો ક્યાંથી થવાનું પહેલા જેવું. હવે પહેલા જેવી નીચે નથી તો ખુરશીમાં બેસીને કરો. હવે પહેલા જેવી સામગ્રી જે થાય એ ધરો, પણ જીવ બાળવાનું બંધ કરો.
આ રડતા રડતા મિશ્રીએ ધરો તો ઠાકોરજી કે તું આય લઈ જા, આય નથી જોઈતી. હવે રોજ તમને જમવા ટાઈમે એમ કહો કાંઈ નથી આ જમો તો તમને ભાવે? એમને કે આય નથી જોઈતું, તું આય લઈ જા. જે કરો ભલે મિશ્રીએ ધરો કે પ્રભુ આપ કેવા કૃપાળુ છો. આ શરીરે પણ હવે સાથ છોડી દીધો, પણ આપે સાથ નથી છોડ્યો. મારા હાથની મિશ્રી આરોગીને પણ મારા ઘરે બિરાજો છે. આવો ઉત્સાહ સેવામાં હોવો જોઈએ. વિચારને થોડું બદલશો ને તો નાની નાની ક્રિયાઓ પણ તમારા માટે બહુ આનંદનું કારણ બની જશે, મોટા આનંદનું કારણ બની જશે. અને જો વિચાર નબળા રહ્યા ને તો મોટા મોટા સત્કર્મો પણ આનંદ નહીં આવે. આટલું આટલું કર્યું તોય પેલા આમ કર્યું, એમ કરી રડતા રડતા જ ઘરે પાછા. હવે એના નસીબમાં નહીં હોય સારું કરવાનું એટલે ના કરી શક્યો, તમારા ભાગ્યમાં હતું એટલે તમે કરી શક્યા. બધાના નસીબમાં પુણ્ય થોડી લખાયેલા હોય છે. દરેકના ભાગ્યમાં સત્કર્મો નથી લખાયેલા. હાથ બધા પાસે હોય પણ દરેકના હાથમાં સત્કર્મો લખાયેલા નથી હોતા, એ કરી નથી શકતા. લેવાની આદત તો બધાને હોય પણ આપવા માટે તો બહુ ઓછાના હાથ ઉઠતા હોય. તો એના માટે સૌભાગ્ય જોઈએ, કૃપા જોઈએ. તમારા પર છે, એના પર નથી. અને એટલા માટે મોટા મોટા સત્કર્મો પણ જો સમજણ નાની રાખીએ તો આનંદના કારણ નહીં, દુઃખના કારણ બની જાય છે. પણ જ્યારે પણ ભગવત સેવામાં જો આનંદ, તો આ રજોગુણની યાદી આનંદ રૂપ પ્રભુ ભાર રૂપ લાગવા માંડે તો માનવું કે રજોગુણ આવ્યું છે. ગીતાજીમાં પણ ચર્ચા આવી છે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન વ્યવૈરેણ. અર્જુન પૂછે છે કે પ્રભુ માણસને ખબર હોય છે કે આ પાપ છે, છતાંય પાપ કેમ કરે છે? ખબર ના હોય ને કોઈ કરે તો જુદી વાત છે. દરેકને કરતા પહેલા ખબર હોય છે કે આ પાપ ને આ પુણ્ય. કોને ખબર નથી હોતી? સાવ અભણ જણે કોઈ શાસ્ત્ર ના વાંચ્યા હોય ને તો એને ખબર હોય કે શું કરાય ને શું ના કરાય. છતાં એવું કયું બળ છે જે માણસને પાપ તરફ ખેંચી જાય છે? ત્યારે ભગવાન જવાબ આપે છે કે આ રજોગુણ છે ને, જેનાથી કામ ક્રોધ આદિ પેદા થાય છે, એ જ માણસને પાપ માટે, એને જેને ધક્કો મારીને પાપ કરાવતા હોય, બલાદીવ નિયોજિત બળપૂર્વક એને જોડતા હોય એમ છે. તો ભગવાન થપાટ મારી અને તૃણાવૃતનો ઉદ્ધાર કરે છે અને ભક્તોના હૃદયમાંથી વિતૃષ્ણા સંપાદિત પરમાત્માએ કરી. મહાપ્રભુએ સમજાવ્યું જે પણ તૃષ્ણાઓ હતી સમાપ્ત થઈ ગઈ, ક્યાંય હવે કોઈ કામના ન રહી. એમ રજોગુણ દ્વારા તૃણાવૃતના ઉદ્ધાર દ્વારા પ્રભુએ કૃપા કરી. આગળ નામકર્ણ લીલાનું વર્ણન આવ્યું છે. વસુદેવજીએ મોકલ્યા છે ગર્ગજીને, કહ્યું કે મારા બાળકો બ્રજમાં છે, એમનું નામકરણ કરીને આવો. ગર્ગજી આવ્યા બ્રજમાં. નંદ બાબાને વાત કરી કે વસુદેવજી મને મોકલ્યો છે, બાળકોના નામકરણ કરવાના છે. રોહિણીજીના બાળકનું નામકરણ કરું તો આપના બાળકનું પણ નામકરણ કરું. અરે આપ તો કંસના પુરોહિત, અને એને ખબર પડે કે અમારા બાળકનું નામકરણ આપે કર્યું તો નારાજ થાય. અરે કોઈને ખબર નહીં પડે, એટલે ગૌશાળામાં જઈને આપણે કરીશું. નામકરણ બીજે દિવસે બધી તૈયારીઓ થઈ છે. યશોદાજીની ગોદમાં લાલન, દાઉજી રોહિણીજીના ખોળામાં. ગર્ગજી આવ્યા છે અને બધી વિધિ વિધાન કરતા કરતા હવે નામ પાડવાનો સમય આવ્યો. જો પહેલાના સમયમાં ગુરુજનો નામ રાખતા, આજે પણ સૌરાષ્ટ્રમાં અને ગુરુજનો પાસે નામ કરાવવાનું, નામ આ રાખવું આ રાખવું આ રાખવું. આ ફૈબા ક્યારે વચ્ચે આવી ગયા ખબર જ ના પડી. ચાલો જે બી પાડે, કારણ કે ગુણ કર્મ આ બધા એના જોઈને પછી એનું નામ રાખતા. ચલો ગુરુજનો પાસે કઈ તો નામ નિવેદન કરાવીએ તો છે, અષ્ટાક્ષર બોલીને કરાવીએ છીએ, પણ એની પ્રણાલી કાર્ય છે. અહીંયા નામકરણ કરવાનો સમય આવ્યો ને દ્રષ્ટિ પડી દાઉજી ઉપર, ગર્ગજીની, અને બોલ્યા ગર્ગજી અયમ હિ રોહિણી પુત્ર, આ રોહિણીજીનો બાળક સર્વને આનંદ આપનારા, બળમાં સર્વથી અધિક થશે, એટલે એમનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. દાઉજી પણ ભગવદ રૂપ છે. અને હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં રહેલા લાલન ઉપર. કમળ જેવા નેત્રોને ડબડબાવતા ગર્ગજીની સામે કૃપા દ્રષ્ટિ કરતા, મંદ મંદ સ્મિત કરતા પ્રભુને વાંકળિયા સુંદર કેશ. ગર્ગજીની જ્યાં દ્રષ્ટિ પડી અને દ્રષ્ટિ પડતા જ ઓળખી ગઈ, અરે આ અહીંયા આમના ખોળામાં. ચોંક્યા, આનું નામ મારે પાડવાનું? આ જગતમાં જેટલા નામ છે આના જ તો છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ. રૂપ નામના ભેદથી આજ તો ક્રીડા કરી રહ્યો છે. અને બોલ્યા ગર્ગજી, આને જોતા જ આનું મન, મારું મન આના તરફ ખેંચાઈ રહ્યું. ના કેટલા નામ, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્સતે. આના તો અનેક, અને દરેક યુગમાં ક્યારેક પીળો વર્ણ, ક્યારેક લાલ વર્ણ, ક્યારેક અનેક શ્વેત વર્ણ, ને હવે તો શ્યામ વર્ણ ધારણ કરીને પધાર્યો છે. અનેક અનેક નામ લઈને આ પધારે છે.
આને જોતા જ મારું મન આની તરફ ખેંચાઈ રહ્યું છે. કર્ષતી ઇતિ કૃષ્ણ, આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા. કૃષ્ણ શબ્દનો કૃષ્ણ તાપની ઉપનિષદમાં અર્થઘટન કર્યું. કૃષ્ણ એટલે કોણ, એનું ડેફિનેશન શું? તો કે કૃષ્ણ ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણ એટલે કૃષ્ણ ભૂવાચક, સત્તાવાચક, સર્વત્ર, સર્વદા, અને સ્ન એટલે આનંદ, એટલે કે જે સદાનંદ છે એ જ કૃષ્ણ છે. જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા વ્યાપ્ત છે એ જ કૃષ્ણ છે. અને જ્યાં ગર્ગજીના મુખમાંથી કૃષ્ણ શબ્દ નીકળ્યો અને એનો ધ્વનિ પહોંચ્યો ગોપીઓ પાસે, જો નામ, રૂપ, લીલા અને ધામ, આ ચાર તત્વોથી પ્રભુનું આરાધન આપણે કરતા હોઈએ. પણ શરૂઆત નામથી થાય. કોઈનું બહુ નામ સાંભળ્યું હોય ને તો જોવાની ઈચ્છા થાય. એકવાર ચોક્કસ જોવો જ, આટલું નામ એનું સાંભળ્યું. બહુ નામ જપ કર્યો હોય તો ભગવત સ્વરૂપ જોવાની ઈચ્છા પ્રગટ, રૂપમાં આસક્તિ થાય. કોઈને જુઓ તો એમ થાય આ ક્યાં રહેતો હશે, શું કરતો હશે, લીલા અને ધામમાં આસક્તિ થાય. તો નામથી શરૂ થયેલી યાત્રા ધામમાં પ્રાપ્તિ કરાય. અને આ કલયુગમાં ભગવદ નામની ખૂબ મોટી તાકાત થઈ છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગે સમાધિનામ તત ફલમ લભતે સમ્યક કલૌ કેશવ કીર્તના. ભાગવતજીએ ભગવદ નામ માટેનું ખૂબ સામર્થ્ય બતાવ્યું છે કે જે અન્ય યુગોમાં મોટા મોટા વ્રત તપ યજ્ઞથી થતું એ કલયુગમાં ભગવદ નામથી થાય છે. એટલે બને તો પ્રત્યેક વૈષ્ણવે અષ્ટાક્ષરની એક માળા, મને તો 3 કરવી જોઈએ, તો કમથી કમ એક તો કરવી જ. મહાપ્રભુજીની આજ્ઞા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભીરેવ સતતમ સ્થે મિત્યે મે મતે. સતત અષ્ટાક્ષર જપો. આ માળા જ ઉપરના તાળા ખોલવાની ચાવી છે. બને એટલી ભગવદ નામનું નામ લો. જ્યારે પણ માળા લઈને નહીં તો જ્યાં તમે કારમાં જતા હો, ટ્રાવેલ કરતા હો, રસોઈ કરતા હો, મનમાં સ્મરણ કર્યા કરો. ભગવદ નામ લેવાથી અંતઃકરણ પવિત્ર થાય છે. અને એટલે આપણે ત્યાં નામ જપનો ખૂબ મહિમા કર્યો છે. બને એટલું ભગવદ નામ જપ. નામ છે ને બીજ જેવું છે. કોઈ એક બીજ બતાવીને આમ કે આમાં છે ને ડાળ છે, આમાં થડ છે, ફળ છે, પત્તાઓ છે. કોઈ કે આવું કઈ હોતું હશે, આટલા બીજમાં આટલું બધું હોય? ના, એને વાવો તો બધું જ એમાંથી ઉગી નીકળે. એમ ભગવદ નામને જ્યારે વાવો છો પોતાના હૃદયમાં, ત્યારે નામ, રૂપ, લીલા, ધામ આ બધા ઉગી નીકળતા હોય છે. આ બધાનો અનુભવ કરાવવાનું બળ ભગવદ નામમાં છે. એટલે આજના સમયમાં ભગવદ નામનો ખૂબ મહિમા કરે છે. કલયુગ કેવલ નામ આધારા, ત્યાં સુધીની વાત કરી. કલયુગમાં ભગવદ નામ એટલે મહાપ્રભુજી પણ કહ્યું ને કે પેલો ત્યારે ચૈતન્ય મહાપ્રભુ મળ્યા ને કે ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે, એટલી વાર કોઈ ભગવદ નામ લે તો એનો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કહ્યું બિલકુલ સાચી વાત. પણ એટલી વાર પણ જો ભગવાનને ભૂલે તો કલયુગ પ્રવેશ કરી જાય. પ્રભુની વિસ્મૃતિ જ કલયુગને અવસર આપે છે. એટલે એની વિસ્મૃતિ ન થાય. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોય. સંકટ એ જ છે જ્યારે પ્રભુનું વિસ્મરણ થાય. દુર્ભાગ્યને ત્યારે જ અવસર મળે છે જ્યારે ભગવદ નામથી દૂર થઈ જાય છે. ઘણી વાર રોજ રેગ્યુલર હવેલીમાં આવતા હોય ને પછી દેખાતા બંધ થાય ને આપણે કેમ દેખાતા નથી, આજે આપણે ટાઈમ બરાબર નથી ચાલતો એટલે અવાતું ન. અરે વધારે આવો, કારણ કે ટાઈમ બરાબર કરનારા ઠાકોરજી જ છે. આ તારો બગડી ગયેલો ટાઈમ છે ને એ સારો કરનારા પ્રભુ જ છે. એના સિવાય કોઈ સારું કરી શકે એમ નથી. માણસ મદદ કરી શકે, સુખી ન કરી શકે. માણસનું સામર્થ્ય કેટલું? હેલ્પ કરવા સુધી. પણ કોઈ મદદ કરેલો એમ કહી શકે મારા હેલ્પથી તું સુખી જ થઈશ? કોઈ ગેરંટી આપી શકે? પરમાત્મા સિવાય સુખની ગેરંટી કોઈ લખી નથી આપતું. અને એટલા માટે સુખનો મૂળ સોર્સ કોઈ હોય તે પરમાત્મા છે. જ્યાંથી એ સુખ પ્રગટ થાય છે, જ્યાંથી આનંદ પ્રગટ થાય છે, જ્યાંથી શુભ અને લાભ પ્રગટ થાય છે, બસ એનો મૂળ સોર મંગલ રૂપ નિધાન સાંભરો. મંગલ રૂપ, મંગલનો નિધિ પરમાત્મા જ છે. અને જ્યારે એના શરણમાં તમે જાઓ છો ત્યારે આ જીવન મંગલમય બની જાય છે. અને અહીંયા ભગવદ નામનો મહિમાની ચર્ચા કરવામાં આવી. આગળ અનેક વિધ પ્રકારની અન્ય લીલાઓના વર્ણન કરવામાં આવ્યા. હવે તો ઠાકોરજી થોડાક મોટા થયા એટલે બધા ગોપીજનો આવીને ઉરાહના આપવા લાગ્યા. જો આપણે ત્યાં મિશ કે પદ હોય, ઉરાહના કે પદ હોય. મિશના પદ એટલે બહાનાના પદ. કાંઈ ને કાંઈ બહાનું કાઢીને ગોપીઓ આવે અને યશોદાજીને કહે
અરે તારો લાલન આમ કરી ગયો, આમ કરી ગયો, ઉરાના એટલે નિંદા કરવા આવે અને ફરિયાદ કરવામાં આવે. અરે જો તારો લાલન મૂળ ઉદ્દેશ્ય હોય કે નંદાલયમાં એ નિમિત્તે જવાનો મોકો મળશે, એટલે ગોપીઓ તો પ્રાર્થના કરતી હોય, ગિરિરાજની માનતા રાખતી હોય કે ઠાકોર એ ગિરિરાજ બાબા તને દૂધ ચડાવી જો લાલન મારા ઘરે ચોરી કરવા આવે. કોઈ ચોર માટે કોઈ માનતા રાખે? કોઈ ચોરની પ્રશંસા કરે? કોઈ એમ કે મારા ઘરે જે ચોરી ગયો ને ખરેખર આવો ચોર તો કોઈને ત્યાં નહીં હોય. કોઈ આવું કે? અહીંયા તો ગોપીઓ ઉત્સવ કરે છે જેના ઘરે ચોરી થાય ને કે એરી સખી બડ ભાગ્ય ભરી નંદલાલ તેરે ઘર આવત હે. તું નસીબવાળી છું, તારા ઘરે ઠાકોરજી પધાર્યા ને તારું સ્વીકાર કરી. આ તો ચિત્તચોરીની લીલા છે. સાધારણ ચોર નજર બચાવીને ચોરે, આ તો નજર મિલાવીને ચોરે છે. અને હવે તો ફરિયાદ લઈને આવવા લાગી ગોપીઓ. વત્સાન મુંચન પચિત સમયે ક્રોશ સંજાત હાસ. અરે યશોદા જો તારો લાલન આ અમારા વાછરડાને ક સમય છોડી જાય, હજી ગાયોને દોવાની પણ બાકી હોય, છોડી જાય બધું દૂધ પી જાય તો દોઈએ શું વેચીએ શું? યશોદાજી કે મારો લાલન જે કરે છે બરાબર જ કરે છે. આ વાછરડા નો જ અધિકાર છે ગાયના દૂધ બચે પછી કાઢવાનું. અરે એ તો ઠીક, હા સ્તેયમ ચોરી કરતા થઈ ગયો તારો લાલન. શું વાત કરો છો? અમે દહીં દૂધ માખણ લટકાવ્યા હોય છીકામાં ને જળ ભરવા જઈએ ને ઘરે આવે સખાઓની ટોળી બનાવી લીધી જાણે. તો ઠાકોરજીએ પોતાના ગમતા સખાઓને ભેગા કર્યા ને કહ્યું કે હવે આપણી આ મંડળી અને જે મળે વાટીને ખાવાનું, માખણ મળે તો માખણ ને માર મળે તો માર, નિયમ બનાવી દીધો. અને હવે તો પ્રભુ અને અનેક અનેક પ્રકારની સુંદર સુંદર કથાઓ બાલ લીલામાં વર્ણન અને ભગવદીઓ પણ ચરિત્રમાં ગાય. નવી નવી એક વહુ પરણીને આવી હતી. સાસુએ કહ્યું તો જલ ભરવા જઉં છું. અને નાનકડું બાળક જો આવે એવું સુંદર છે, શ્યામ વર્ણ, વાકડિયા કેશ, અને આવીને કાંઈક ને કંઈક બહાનું કરશે, માખણ માંગશે અને તું થોડુંક માખણ આપવા આવીશ તો આખી માટલી ઉઠાવીને ભાગી જશે. એવો આ ચોર છે. બહુ તો ડરી ગઈ હે, તો શું કરવું? આવે તો લે આ દોરડું એને બાંધી રાખજે આ થાંભલા જોડે, હું આવીને એને સમજી લઈશ, તને નહીં ફાવે. અને પેલી તો ગભરાતી ગભરાતી દરવાજો બંધ કરીને બેઠી. સાસુ જળ ભરવા ગઈ અને એટલામાં બપોરના સમયે દરવાજો ખટખટ્યો, દ્વાર ખોલ્યું અને સાસુએ જેવું વર્ણન કર્યું હતું એવું જ સ્વરૂપ સામે દેખાય. ઠાકોરજી કહેવા લાગી, હરી ગોપી હું અહીંયાથી જઈ રહ્યો હતો ને બપોરનો સમય ને એટલો તડકો છે, ગળું સુકાય છે, થોડું માખણ છે ઘરમાં, એક કોળિયો મોઢામાં મૂકી લઉં તો આમ થોડું ગળું ભીનું થઈ જાય. અને પેલી ગોપીએ કહ્યું કે હું તને ઓળખું છું, કૃષ્ણ છું ને તું? અરે તને મારું નામ પણ ખબર છે? અરે નામ નહીં, તારા કામે મારા સાસુ કહી ગયા છે. શું કહી ગયા છે? કહી ગયા છે કે થોડું માખણ માંગશે ને તું આપવા જઈશ તો માટલી ઉઠાવીને ભાગી જશે, એવો ચોર છે આ. અચ્છા, મને ચોર કયો? બીજું શું કહી ગયા? તો કે દોરડું આપી ગયા છે ને કહી ગયા છે કે આને થાંભલા જોડે બાંધી લેજો, હું સમજી લઈશ. અચ્છા તો ચલ બાંધી દે. સાસુએ કહ્યું એમ કરી થાંભલા પાસે પ્રભુ આપ ઉભા રહી ગયા અને પેલી દોરડું આમ બાંધે ને હાથ પોળા રાખે અને બાંધે ને પછી હાથ લઈ લે એટલે દોરડું પડી જાય. યાર બરાબર બાંધ, પાછી પેલી બાંધે ને પાછા હાથ આમ રાખ્યા હોય પાછું આમ લઈ લે. 3 વાર એમ થયું તું પ્રભુને જો હવે મોકો છે. અરે તારી માએ તને બાંધતા નથી શીખવાડ્યું, પરણાવીને અમારા ગામમાં મોકલી દીધી. પેલું ગભરાઈ, લાય હું તને શીખવાડું, મને આપેલું. ગભરાઈ ઠાકોરજીને આપી દીધું. ઊભી રહી જાય થાંભલા પર, પેલી ઊભી રહી, પકડ દોરડું, પેલા પકડ્યું, પેલી ઠાકોરજી ગોળ 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 ફરી ગાંઠ બરાબર બાંધી શીખી ગઈ. તો કે હા તો બંધાયેલી જ રે. અને માટલું ઉઠાવીને ઠાકોરજી ભાગવા લાગ્યા. ગોપી કે પણ પ્રભુ છોડાવો તો ખરા. ઠાકોરજી કે હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ છોડતા નથી આવડતું, મને બાંધતા આવડે છે પણ છોડતા નથી આવડતું. હું જેને પકડું છું એને સદાય માટેનો હાથ પકડી બૈયા છોડાએ જાત હો. એટલે સુરદાસજીના પેલામાં આવે છે કે સુરદાસજી જયારે એકાદશીની રાત્રિનો સત્સંગ કરીને આવતા હતા અને લાકડી લઈને આગળ જતા હતા અને કૂવો ખુલ્લો પડ્યો છે ને સુરદાસજી એની તરફ જઈ રહ્યા 10 ડગલા 5 ડગલા 2 ડગલા. ઠાકોરજી લાકડી પકડી લીધી, વાળી લીધી અને બીજા રસ્તે ઠાકોરજી લઈ જઈ રહ્યા છે. એક છેડો ઠાકોરજી પકડ્યો, બીજો છેડો સુરદાસજી પકડ્યો. અને સુરદાસજી સમજી ગયા કે અડધી રાતના પ્રભુ સિવાય બીજું કોઈ ના હોય. લાવ મોકો મળ્યો છે ને તો હાથ પકડી લઉં ઠાકોરજી. એટલે લાકડીમાં ધીમે 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 આગળ હાથ લઈ જતા 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 જ્યાં પ્રભુનો હાથ પકડે અને પ્રભુ હાથ છોડાઈને ભાગ્યા. અને સુરદાસ બોલ્યા, બૈયા છુડાએ જાત હો, નિર્બલ જાની મોહે, અગર હૃદય છુડા કે ભાગ સકો તો મરદ બખાવું તો. હાથ છોડીને તો ભાગી શકો છો, મારા દિલ છોડાવીને ભાગી શકો ને તો ખરા મરદ તમને. તમારામાં પણ તાકાત નથી કે ભક્તોના હૃદયથી ભાગી શકો. પ્રભુને પણ ભક્તોના હૃદયમાં રહેવું ગમે છે. એટલે તો આ હૃદયની કથા છે. અહીંયા અનેકવિધ પ્રકારની આવા બાલ લીલાના વર્ણન, માખણ ચોરી લીલાના વર્ણન કર્યા અને ઘણી બધી ચર્ચાઓ કરી. અહીંયા ઠાકોરજી ચિત્તની ચોરી કરે છે. આ
નવનીત શું છે? નિત નવીન જાગેલો ભાવ છે. અને ભક્તોના હૃદયના ભાવને ગ્રહણ કરવા. એટલે તો આપણે જે ભોગ ધરીએ, ઠાકોરજી પ્રસાદ બનાવીને પાછું આપે, અને ધરવાનો ભાવ હોય ને એનું ગ્રહણ કરી લે. પ્રભુ એમાં રહેલા ભાવનું ગ્રહણ કરે છે. પ્રભુ આરોગ્ય ખૂટે થોડી, એ તો વધી જાય. આપણને એમ લાગે ઠાકોરજી આરોગ્ય તો ખતમ થાય. અરે પ્રભુ આરોગ્ય વસ્તુ ક્યારે નાશ ન પામે, એ તો વૃદ્ધિ પામે છે. એટલે પ્રભુ આરોગ્ય હોય તો ઘણી વાર જારીજી છલકાઈ જાય, ઘણી વાર 5 જણાનું બનાવ્યું હોય ને 10 જણા મહાપ્રસાદ લઈ જાય. આપણે ત્યાં તો પ્રભુનું આરોગ્ય એ જ તો પ્રમાણ છે કે આપણા ઘરે વૈષ્ણવ આવીને પ્રસાદ લે. એટલે એને શું કહે, અમારે આજે આટલી પાતર કરી આવી છે, અમારે આટલી, આપણે પાતર કોને કહે કે આ વૈષ્ણવને પા અને તરી જા ભવસાગરથી, એ જ પાતર છે. કે વૈષ્ણવને પા અને તર, પા અને તર, પા અને તર. અને જે પાતો જાય પ્રભુ પ્રસાદ એ તરતો જાય. એ જ પાતરનો મહિમા. આપણી સાથે એક વૈષ્ણવને પ્રસાદ લેવડાવો એટલે 100 બ્રાહ્મણને જમાડવાનું પુણ્ય કર્યું છે. એટલો મહિમા આપણે ત્યાં કહેવાયો છે.